द्रोणाचार्य डे, पूज्य धनी मातंग डे, पूज्य लुणंग डे, मातई डे, पूज्य मामी डे। ये डारा हरिओम। गांधीधाम कच्छ थी दास अशोक महेश्वरी सदगुरु पूज्य मोरारी बापू, ब्रह्मलीन दामोदर बापू, पूज्य धनजीराम बापू ना हरिओम, जय सियाराम। मुझे गत गोरे के धर्म गुरु श्री के जाजेरा धर्माचार अलख देव तो जे कर्म के जो हमणा आपणे माघ मासना पवित्र मास थी आ मातंग पुराण नु ज्ञान कथन लई रह्या छे। धर्माचार बोलो दादा ने, आईबा ने, लुणंगदेव दादा ने। आ मातंग पुराण नु ज्ञान कथन ने पठन खास मेसवी मेघवार समाजे तो हरोज करवू जोईए। मंदिर ना अपना स्थाने त्यां पण आ शास्त्र मातंग पुराण नु शास्त्र राखवू जोईए। जो के सर्व धर्म समाज माटे पोतपोताना जे भी रामायण होय, गीता होय, पुराण होय, शास्त्र राखवा जोईए। अमारा पूज्य मोरारी बापू के छे के तमे बाळकोना शाळानी स्कूलनी दफ्तरमां पण एक नानी एक आपणुं पाउच आवे छे, नानुं एक बटवो, एमां तमे रामायण गीता आटली आवे छे राखो। एम आपणे घरे मंदिરના પૂજાના સ્થળે પણ આપણે રામાયણ ગીતા આ માતંગ પુરાણ રાખી શકીએ, રખાય। મેઘવાર માટે ખાસ જરૂરી છે। બાળકોને પણ આપણે એ સમજ આપવી જોઈએ। જેમ આપણે હર ઘર તિરંગાની જે વાત હતી વચમાં આ ઉપાડો લીધો તો રાજકીય ક્ષેત્રે, તેમ મેં પણ કીધેલું કે હર ઘર સંવિધાન એ તો છે બાબા સાહેબના એક હસ્તે રચિત લખેલા એ સંવિધાન માનશાસ્ત્ર એ સાથે માતંગ પુરાણ રાખવાનું, હરેક ઘરમાં પઠન કરવાનું, વાંચન કરવાનું કહું છું। હવે આપણે આ જ્ઞાન કથનમાં હમણાં થોડા દિવસ થયા આપણે આ જે કથન ચાલી રહ્યું છે એમાં આપણે પૂજ્ય મામીદેવનું વિષય ચાલી રહ્યું છે। મામીદેવનું ચરિત્ર, જીવન ચરિત્ર ચાલી રહી છે। ગઈકાલે આપણે જોયું કે પૂજ્ય મામીદેવ જ્યારે જુનાગઢ શહેરમાં આવ્યા છે, સ્નાન કરે છે, તળાવમાં પાણીની મનાઈ છે, ત્યાં રાખેંગાના રાજના જ્યોતિષે ના પાડી હતી આશ્રમ પંડ્યા એ વાત રાજ્યસભામાં પૂજ્ય મામીદેવનું અપમાન કરવામાં આવ્યું। એ ઉચ્ચ વર્ણ એ લોકોના બ્રાહ્મણ યા પંડિતો યા જ્યોતિષો દ્વારા ત્યારે દાદા ક્રોધિત થઈ, કોપાયમાન થઈ અને જુનાગઢ શહેરના થોડેક બહાર સીમમાં શિવાલયની સ્થાપના કરી 21 દિવસનો વર્ત કરી છે દાદા। અને પૂજ્ય ધણી માતંગ દેવ, લુણંગ દેવને બધે પ્રસન્ન કરે છે। અને 12 મેઘનું જે દુષ્કાળ જાહેર થયું છે એને તડીપાર કરવા માટે, જેમ આપણે અમિત શાહ તડીપાર છે તેમ હવે હજી એને તડીપાર કરવા જેવું જ છે। કારણ કે બાબા સાહેબ અને સંવિધાનનું અપમાન કરે છે એ લોકો, એટલે તો આ 12 મેઘના જે દુષ્કાળ છે એને તડીપાર કરવા માટે એ
લુણંગ દેવ અને ધણી માતંગ દેવ અને પિંગલ દેવો માતાજીઓને બોલાવે છે, સૌએ આશીર્વાદ આપે છે. ત્યારે પૂજ્ય દાદા 21 દિવસનો વર્ત પૂર્ણ કરી અને જુનાગઢ શહેરની બાજુમાં આપ સૌને ખબર છે તેમ ગિરનાર ચોટી ઉપર બેસી ગયા છે. ગિરનારની એકદમ શિખરે ત્યાં બેસી અને દાદા હવે મેઘરાજાને વિનંતી કરવા તપ કરે છે, જપ કરે છે, યજ્ઞ કરે છે અને બેઠા છે. દાદા હવે અહીંયા સમાધિમાં બેસી ગયા છે, એક ધ્યાન એક ચિત્તે, અને હરિને અને સ્મરણ કરે છે, ધણી માતંગ દેવનું, લુણંગ દેવનું, અને મેઘરાજાને વિનંતી કરે અને મેઘ વરસવાના ચાલુ થાય છે. ધીરે 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 જુનાગઢ શહેરનું પંથક અને પાંચાળા ગામ પાણી ભરાવા લાગ્યા છે. જુનાગઢ શહેર તો લગભગ કમર સુધી ડૂબવા લાગ્યું હતું, બુડવા લાગ્યું. ત્યારે રાખેંગાર અને એમના જે સભાપતિ કે આશ્રમ પંડ્યો જે હોય તેનો એ બધા ચિંતિત થવા લાગ્યા છે. દાદાને વિનંતી કરવા આવે છે, દાદા માનતા નથી. પછી મત્યા દેવ દાદાના મોટા પુત્ર પાસે જાય છે, ત્યારે કહે છે કે તમે એમ દાદાનું અપમાન કર્યું માટે દાદા નહીં માને. વાત માનશે તો એક જ જણા. કોની? મેઘવાર સમાજ. મેઘવાર સમાજ પછી એમને બોલાવે છે. મેઘવાર સમાજ સાથે ભેગા થાય છે. મેઘવાર સમાજ એક થાળ લઈ, મોટી થાળી લઈ અને આગળ સામૈયા રૂપે, પાછળ રાખેંગાર, પછી એમના જે હતા બધા ચટુપટુ, પછી આશ્રમ પંડ્યો એ જે હોય તે એ બધા પછી નગરજનો જાય છે સાથે, અને દાદાની આમ થાળી લઈ અને એ થાળીમાં વરસાદનું પાણી પડતો પાણી, ઉતરતો પાણી, એ પાણી ભર્યું છે. અને દાદાની થાળી દાઢી પખારે છે. પછી વિનંતી કરે મેઘવારો કે હે દેવ હવે તમે ખમૈયા કરો. ત્યારે દાદા કે હે મેઘવારો તમે તમારો રસ્તો બીજે કરો. દાદા અમે ક્યાં જશું? જ્યાં જશું ત્યાં અમે ફસાશું. આ આંખ ખોલીને જુઓ તો ખરા, આખું જળબંબાર થઈ ગયું ને દાદા. આ શિખરે જ્યારે પાણી પહોંચે તો આખું પંથક શું આખું ગુજરાત પણ કાંઈ નહીં રહે. માટે દેવડાયા કરો, ખમૈયા કરો, મેઘને શાંત કરો. એ મેઘવારોની વિનંતીથી, મેઘવારની અરજીથી દાદા અહીંયા મેઘ વર્ષાને શાંત કરે, બંધ કરે છે. અહીંયા સુધીની વાત ગઈકાલે આપણે જોઈ. અને એક આમાં આવી ગયું હશે, શાયદ આગળિયા પાછળ આવી ગયું છે કે હે મેઘવારો તમે મેઘને વાર્યો એટલે મેઘવારો કહેવાના. પેલે સેબરિયા, ઢેઢ, ઝાખરિયા, આ તે બધું એ ઉપનામથી બોલાવતા હતા લોકો, ઉચ્ચવર્ણ વાળાઓ. ત્યારથી શાયદ આવશે કે હે મેઘવારો હવે તમે મેઘવાર કહેવાના, મેઘને વાર્યા એટલે મેઘવાર. હે મેઘવારો તમે અહીંથી મેઘવાર કહેવાના. એ પણ વાત હવે આપણે આગળ જોશું. તો પૂજ્ય ધણી માતંગ દેવ, ક્ષમા કરજો, પૂજ્ય મામઈ દેવ અહીંથી જ્યારે નીકળ્યા છે જુનાગઢ શહેરમાંથી, 12 વર્ષનો દુષ્કાળ દાદાએ દૂર કર્યો. એના લીધે આખા જુનાગઢ પંથકમાં, સૌરાષ્ટ્રમાં, આખામાં, સોરઠમાં દાદા જ્યાં જ્યાં ગામડે ગામ જાય ત્યાં દાદાનું બહુ અતિ માન સન્માન, આગતા સ્વાગતા સામૈયાઓથી થઈ રહી છે. મામઈ દેવનો જે કાર થવા લાગ્યો છે. મામઈ દેવનો જ્યાં પર રહેવાનો ઉતારો એ રાખેંગારના મહેલમાં હતો. ત્યાં પણ દાદા પછી ત્યાંથી પ્રયાણ કરે છે. દાદાનું જે કાર થાય છે. આવી રીતે 2-4 દિવસ આનંદ ઉલ્લાસમાં દાદા રાજ્યના મેલમાં હોય છે ને પછી દાદા નીકળે છે. ત્યારે એક દિવસ બેઠા બેઠા રાખેંગારે કીધું કે દેવ પછી જાજો પ્રયાણ કરજો, પણ મારી વાત સાંભળો. રાખેંગારે મામી દેવને કહ્યું, હે દેવ આજે મારે તમારી સાથે પહેલે ચોપાટ રમત રમવી છે, માટે આપ તૈયાર થાઓ. ક્ષમા કરજો, એ જ તકલીફ
એડવર્ટાઇઝની. પૂજ્ય મામીદેવ ચોપાટ રમી રહ્યા છે. આજુબાજુમાં રાજ દરબારીઓ સૌ બેઠેલા છે, જોઈ રહ્યા છે. જ્યારે રમત બરોબર રંગમાં હતી અને ચરમ સીમાએ જ્યારે આ રમત પહોંચી, ત્યારે એકાએક એવું બન્યું કે ઓચિતા મામીદેવનું શરીર ધ્રુજવા લાગ્યું છે. દાદાનું શરીર ધ્રુજવા લાગ્યું. રમતા ચોપાટ રમતા રમતા રાખેંગાર અને દરબારીઓએ આ જોઈને વિસામણમાં પડી ગયા. ત્યારે મામીદેવ આંખો બંધ કરી ધ્યાનસ્થ થઈ અને દાદા જોયું. થોડીક ક્ષણો બાદ મામીદેવ ધ્યાન અવસ્થામાંથી બહાર આવ્યા છે, જાગૃત થાય છે. ત્યારે સૌએ પૂછ્યું કે હે દેવ, આ તમને શું થયું? સરે પૂછે છે. કાંઈ નહીં રાજન, કાંઈ નહીં, કાંઈ નથી, કાંઈ નથી. ત્યાં રાજન કે મામીદેવને, હે દેવ, કાંઈક તો છે, કાંઈક તો એવું બન્યું. તમારું શરીર આમ ધ્રુજે નહીં તો. આમ રાખેંગારે કહ્યું. મામીદેવ હસીને બોલ્યા, હે રાજન, જેનું સર્જન છે એનું તો વિસર્જન છે. જે બને એ તો બગડે, જે જન્મે એ તો મરશે. સૂરજનો જેમ ઉદય થાય એમ અસ્ત પણ થાય છે. તેવી રીતે એ રાજન, હવે મારો સમય નજીક આવ્યો. આહા, અવતારી પુરુષ હવે કે છે કે મારો સમય નજીક આવી ગયો, જાવું છે નિર્વાણ. ત્યારે પણ હે દેવ, આ શરીર ધ્રુજવાનું કારણ શું? રાખેંગારે કહ્યું. ત્યારે મામીદેવે કહ્યું કે હે રાજન, મારા પહેલા અવતારમાં રશીદ ખાન બાદશાહ જ્યારે હું હતો ત્યારે એક મુલાને, નિર્દોષ મુલાને, પૂરી સત્યતા જાણ્યા વગર, સચ્ચાઈ જાણ્યા વગર મેં એ મુલાને ફાંસી દઈ દીધી હતી, ફાંસી ચડાવ્યો હતો. એ જીવ આજ લગી મારો બદલો લેવા મારી પાછળ પાછળ ભમી રહ્યો છે. અને એનો જન્મ આ સિંધમાં સમયનગરના રાજવી જામુનડ બીજા અને મારી બેન મકલી બેનના ઘરે એ હમણાં જન્મ્યો છે. કોણ? ઇમુલો. ક્યાં સિંધ ને ક્યાં સોરઠ મારા ભાઈઓ. એ ભાઈઓ બહેનો વિચાર તો કરો. આ મામીદેવ બોલ્યા અને કેટલા યુગો વીતી ગયા, સમય વીતી ગયો. મને એ વર્ષ એ સમય એ વાતને યુગો વીતી ગયા હશે. અવતારો દાદાના, પેલો અવતાર રશીદ ખાન દાદાના 10 અવતાર હતા, મામીદેવના પણ 10મે અવતારે સોજ થઈ. એ મુલાને મેં ફાંસી અપાવી હતી. યુગો વીતી ગયા, વાત સાચી છે. ક્યાં પાછો સોરઠ ને ક્યાં સિંધ. સૈકાઓ દૂરની વાતો. અને હમણાં થયેલો જન્મ એ મામીદેવને ખબર પડી ગઈ કેવા ત્રિકાળ જ્ઞાની મારા દેવ હતા. ક્ષમા કરજો. ઓ ભાઈ, હું તો કંટાળી ગયો છું આ લોકોથી, મોબાઈલોથી. સૈકાઓ થઈ ગયા. આ વાતમાં રાખેંગારને વિશ્વાસ ન બેઠો પૂછે દેવની વાત ઉપર. એટલે
શંકા ગઈ. એક ઊંટ સવારને સિંધ સામઈ નગરમાં મોકલી અને સાચી હકીકત સમાચાર લઈ આવવાનું કહ્યું ને ઊંટ સવારને મોકલે છે અને એ સમયે ઊંટ સવાર સમયનગર તરફ રવાનો થયો છે. 2 દિવસ બાદ એ ઊંટ સવાર સમયનગર પહોંચ્યો છે અને જેવો ઊંટ સવાર સમયનગરની બજારમાં જ્યારે પહોંચ્યો ને આશ્ચર્યચકિત થઈ ગયો. વિચારમાં પડી ગયો, કારણ કે સામેથી એ બજારમાંથી પૂજ્ય મામઈદેવ આવી રહ્યા છે. દાદા તો ત્યાં બેઠા, અહીંયા કેમ? ઊંટ સવારે મામઈદેવ સામે આવી અને પ્રણામ કરતા કહ્યું, હે દેવ, જય હો તમારી, નમસ્કાર કર, પ્રણામ કરું છું. હે દેવ, આપ ક્યારે અને કઈ રીતે આવ્યા અહીંયા? હું તો અહીંયા કાલે આવ્યો છું, મામઈદેવ કીધું. સમયનગર બેઠા હતા સોરઠમાં. અને ઊંટ સવારને ભલા મળતા કરતા કહ્યું, ને તમારા રાજવીને કહેજો, રાજાને, કે જામુંડળના ઘરે એક બાળકનો જન્મ થયો છે, એના સમાચાર બરાબર યાદ કરીને દેજો. આમ કહીને મામઈદેવ જતા રહે. ઊંટ સવારને ચક્કર આવવા લાગ્યા હતા. પોતે મામઈદેવ અહીંયા આવ્યા તો દાદા રાજાની સભામાં, રાજસભામાં બેઠા હતા. બને નહીં, એ ચક્કર પડવા જેવો થતો, બેહોશ થતો હતો. ફરી 2 જણા આવી પાણી છાંટીને બરોબર થયો, ત્યારે હાલતો થયો. ઊંટ સવાર વિચારમાં પડ્યો. હોંશમાં આવ્યા પછી, મામઈદેવ અહીંયા કેમ આવ્યા હશે? તે મારાથી પહેલા, મને 2 દી લાગ્યા. એમ પૂછતાછ કરતા કરતા જામુંડળના ઘરે ઘણા વર્ષો બાદ બાળકનો જન્મ થયો છે એ વાત જાણી, સમાચાર સાંભળ્યા. એ લઈને ઊંટ સવાર હવે જુનાગઢ તરફ રવાના થયો, પાછો સમાચાર લઈને. 2 દિવસ બાદ પહોંચ્યો જુનાગઢ. પહોંચ્યો રાજસભામાં આવીને જોયું તો પૂછ્યા મામઈદેવ તો રાખેંગાની સામે સાથે બેઠા છે રાજસભામાં. ફરી ચક્કર આવવા લાગ્યા છે. સૌ દરબારીએ જોયું, રાજાએ જોયું, રાખેંગારે જોયું. અરે ઊંટ સવારને જુઓ, એ પડે છે, પડે એને ચક્કર આવે, શું થયું એને શું પૂછો? અને ઊંટ સવાર જેવો પડી ગયો, બેહોશ થઈ, પાણી છાંટ્યું, હોશમાં આવ્યો. રાજા પાસે લાવ્યા. રાજાએ કીધું, શું થયું? હે મારાઓ, આ પૂછો નહીં મને. દાદા અહીંયા બેઠા મામઈદેવ? એ તો મારી સાથે અહીંયા જ બેઠા, તું ગયો ત્યારથી. બને નહીં. તો શું થયું? બોલ ને. આવીને જોયું તો હે દેવ, હે રાવ, હું શું કહું તમને? તમે વિશ્વાસ નહીં કરો ને, બોલ તું. એમ એ રાવ, મામઈદેવ તો સમયનગર હતા, અહીંયા કેમ આવી ગયા? અચંબામાં પડી ગયા અને આશ્ચર્યચકિત થયા. રાખેંગાર, બને નહીં. મામી અહીંયા બેઠા છે. આમ કરી અને જોયું તો વાત સાચી પડી છે. ત્યારે ઊંટ સવારે કહ્યું, હે રાજન, વાત સાચી છે. જામુંડળ બીજાને ત્યાં પુત્ર જન્મ્યો છે, એ વાત હકીકત છે. પૂજ્ય દેવ કહેતા હતા એ વાત સાચી છે. મામઈદેવ જે કહ્યું વાત તદ્દન સાચી છે. પણ હું ફરી રાજન કહું છું કે આ દેવ ત્યાં હતા. મામઈદેવ હરીને કહે છે. અને મને આપને વિશ્વાસ ન હોય તો કહું છું, મને સમાચાર જે પ્રથમ મામઈદેવ આપ્યા હતા
કે જામુંડળ ને ત્યાં બાળક જન્મ્યો છે, તું તારા રાજનને કહેજે. ત્યાર પછી મેં તોય પણ રાજસભામાં પૂછપરછ કરી હતી, ત્યાં તો બધા વાત સાચી કીધી. પણ હે ઊંટ સવાર, તું ગાંડો થઈ ગયો છે? મામેડ્યું તો અહીંયા જ છે તું ગયો ત્યારથી. તો ઊંટ સવાર કે આ પૂછો ને, દેવ બેઠા છે. ત્યારે મામઈ દેવને રાજ્ય પૂછે છે. તો રાખેંગાર દેવ સામે જોઈ છે તો ડાહે દેવ મામઈ દેવના મોઢા ઉપર સ્મિત છે, મુસ્કુરાય છે. એ ભાવ જોઈને રાખેંગાર સમજી ગયા કે આ તો દેવ પુરુષ છે ભાઈઓ, બધું કરી શકે છે, અવતારી પુરુષ છે. અહીંયા પણ મામઈ દેવ કઈક તો ચમત્કાર કરેલ છે એમ સમજી ગયા જામ રાખેંગાર. હવે આપણે બીજો પાઠ લઈશું. મામઈ દેવનો ચંચાડે સાથે થયેલો વાદ વિવાદ, એ પાઠ આપણે આગળ જોશું. હવે જુનાગઢમાં રાખેંગાર પાસેથી ઘણા સમય પછી રોકાયા પછી મામઈ દેવ ત્યાંથી રજા લઈને વિદાય થયા. સૌરાષ્ટ્રના ગામડે ગામ ફરતા ફરતા મેષ પંથ બારમતી ધર્મનો પ્રચાર કરવા લાગ્યા છે. અને આમ ગામો ગામ જ્યાં જ્યાં મામઈ દેવ જતા ત્યાં ત્યાં મામઈ દેવનું બહુ જ સન્માન થતું, આગતા સ્વાગત. મામઈ દેવ મેષ ધર્મનો, બારમતી તીર્થ પાટનો બહુ ખૂબ પ્રચાર ને પ્રસાર કરતા હતા. એ પ્રમાણે ધર્મ પ્રચાર કરતા કરતા દાદા ગામ વાસાવડમાં આવી ગયા છે. હવે ત્યાં આવ્યું વાસાવડ. જોકે આમાં આવે ઘણા ગામડાઓના કે અમુક નામો, શબ્દો, માણસોના નામો, અમુક શબ્દો એવા થોડા ભૂલ ભરેલા હોય છે. એ જે પછી ગામનું નામ હોય તે વાસાવડ. વાસાવડ આમાં લખેલું. મામઈ દેવનું આગમન થવાથી વાસાવડના એ નરનારી સર્વે મામઈ દેવના દર્શન કરવા ઘરમાંથી બહાર નીકળ્યા છે, સર્વે ઘરોમાંથી. અને ધામધૂમથી મામઈ દેવનું સ્વાગત કરવામાં આવ્યું છે. સામૈયા કાઢવામાં આવ્યા. જુનાગઢ ઉપર જે 12 વર્ષનો દુષ્કાળ જે દાદાએ ટાળ્યું હતું, એ ભયંકર દુષ્કાળ જે ટાળ્યો હતો, તે કારણથી મામઈ દેવની કીર્તિ આખા સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં ગામડે ગામ ગવાતી. તે મામઈ દેવની નામના સાંભળી ગામડાના માણસોની લાંબી કતારો લાગી. મેળો ભરાઈ ગયો. જાણે મામઈ દેવનો બહુ જ આદર સત્કાર કરવા લાગ્યા છે. જે કાર થવા લાગ્યું છે મામઈ દેવનું. પૂરી મામઈ દેવ કી જય. જય હો મામઈ દેવ, જય હો દાદા, જય હો. આવી રીતે બહુ જ સાથ સત્કારથી ગામ વસાવાના મેઘવારો મામઈ દેવને બહુ જ સન્માનથી તેડી આવ્યા છે ગામમાં વાસાવડ. આવી રીતે વાસાવાના મેઘવારોનું સન્માન જોઈ તેમજ મેઘવાળોનો બહુ જ આગ્રહ થવાથી ગામ વાસાવડમાં મામઈ દેવ હવે થોડા દિવસ ત્યાં રોકાઈ ગયા છે. રાત્રિના સમય મામઈ દેવની જ્ઞાન ચર્ચાઓ થતી, ઉચ્ચ વેદો બોલાતા, ઉચ્ચારણ થતા. અને વાસાવડમાં સર્વ જ્ઞાતિના લોકો, સર્વ સમાજના, સર્વ ધર્મના લોકો ત્યાં આવી દાડાના મામઈ દેવની જ્ઞાન ચર્ચા સત્સંગ સાંભળતા અને અતિ આનંદ વિભોર થતા, ભાવ મગ્ન થઈ જતા હતા. આવી રીતે મામઈ દેવના અમૂલ્ય વેદ કથનો સાંભળી વાસાવડના બહુ જ રાજી થયા. વાસાવડના લોકો મામઈ દેવનો અનેક ઘણો મહિમા વધી ગયો છે. હવે તે વખતે એ ગામમાં, વાસાવડ ગામમાં એક બાઈ રહેતી હતી, આવડ ચંડી. એ બાઈ, એનું નામ ચંચાડે હતું. તે ચંચાડે બહુ ચલાક, અવળચંડી અને પાખંડી સ્ત્રી હતી. તેથી તે પાપનું પાખંડ રચીને મહાધર્મ એ પોતાના નામે, પોતાની ચૌગણ તરીકે એ પવિત્ર સતી કેવડાવતી હતી. હું સતી છું એમ. એવી અત્યારે પણ ઘણા એવા પાખંડી છે, પાખંડીઓ છે, પાખડીઓ છે. ધર્મ તો સર્વ પવિત્ર સત્ય હોય છે. ધર્મ તો સર્વ
પવિત્ર હોય છે ને સત્ય હોય છે, ધર્મો, આવા લોકોને. પરંતુ ચંચાડે આ મા ધર્મને કલંકિત કર્યો હતો. એ મા ધર્મ અનેક માણસોને ભરાવીને ખોટા રસ્તે દોરી અને પોતાના નામના વધારે. અત્યારે યુટ્યુબમાં ઘણા આવે છે આવા નાટક કરનારાઓ, ખોટા ઢોણે દાણા બતાવે. ઘણા નાટકિયાઓ, ઢોંગી, પાખંડી એવી બાઈઓ કેટલા ભરાણા છે યુટ્યુબમાં આપણે જોઈએ છીએ. એડો મેળો એટલે સરકારને કાયદો બનાવવો પડ્યો. હવે આ લોકોની ખેર નથી. ભુવા હોય, ભૂવી હોય, ધૂણતા હોય, એ ચેતી જજો. ગયા પછી સળિયા પાછળ ગયા જેલમાં એમ. એટલે ચેતજો. હવે આ ચંચાડે જેવા ન થતા. તે તો કાયદો રાખતે કાયદા બની ગયા છે. આમ જ્યારે મામીદેવ જ્યારથી આવ્યા ત્યારથી વાસાવડ ગામમાં આ બાઈનું, આ પાખંડળનું એક મહિમા, એની નામના ઓછી થવા લાગી, દાદાની મહિમા વધવા લાગી છે. દાદાની પાસે જ્ઞાન ચર્ચા સાંભળા ભીડોની ભીડ, આખું ગામ લગભગ એ બાજુ જતું. ચંચાડે પાસે કોઈ જ્ઞાન સાંભળવા હવે આવતો જ નતો, કારણ કે એ પાખંડી હતી, અળવડચંડી હતી. જતું જ નતું કોઈ. એ જોઈને આ ચંચાડે ને મામઈદેવ પ્રત્યે અણગમો થયો અને આ દેખાઈને ઈર્ષા થવા લાગી છે. હવે આવી રીતે એક દિવસ વસાવડ ગામમાં મહાધર્મનો પાઠ મંડાયો. મામીદેવ તે મહાધર્મનો પંથનો વાયક આપવામાં આવ્યો છે. મામીદેવને આ મહાધર્મનો જ્યારે વાયક મળ્યો ત્યારે મામીદેવ કહ્યું, ભૂત ભવિષ્ય વર્તમાન જાણકાર હતા તે મામીદેવ. આથી તરત જ મામીદેવે સર્વ જાણી લીધું અને કીધું કે હું આ વાયક નહીં સ્વીકારું. મહાધર્મનો વાયક દાદાએ ઝીલ્યો નહીં, લીધો નહીં અને મનાઈ કરી. જ્યારે આમ વાયક ન ઝીલવાથી ત્યાંના મેઘવાળો, હવે મેઘવાળો જો, હા જોજો, મેઘવાળોએ બહુ આગ્રહ કર્યો, હે દાદા તમે મહાધર્મમાં પધારો ને કેમ નથી લેતા વાયક. આવી રીતે બહુ આગ્રહ થયો છતાં મામીદેવ મહાધર્મમાં ગયા નહીં, વાયક ઝીલ્યો. મેઘવાળોએ ઘણું કીધું, કારણ કે હમણાં પણ આવા ઘણા હજી મેઘવાળો નથી પાછળ. આપણે એવું સાધારણ માણસો કહીએ નહીં, અગ્રણીઓ સમાજના રાજનેતાઓ જે પોતાને કે ઘણા હજી આમ ઘૂસ્યા પડ્યા છે, એમાં ભળ્યા પડ્યા જાય છે, આંધળી દોડો નાખે છે. ઘણા સમાજના લોકો આવા છે અત્યારે. દાદાએ ના પાડી, વાયક ઝીલ્યો નહીં. એ મહાધર્મનો ભલે પાઠ માંડ્યો કે જે હોય તે, દાદાએ ના પાડી. સાંભળજો. હા, હવે મેઘવાર સમાજના અગ્રણીઓ કે રાજનેતાઓ કે જબ તે તમે અત્યારે ઘણી બીજી ધર્મ સમાજના લોકોમાં ઘૂસ્યા છો. ધર્મ ગુરુ શીખે, અમુક ધર્મ ગુરુઓ છે પોતાને મામીદેવના જે કીધે ચાલે છે, પછી ધણી માતંગ દેવ, બારમતી પાઠ, મેષ પંથ, મેષ ધર્મના પોતે એ માર્ગે ચાલે એની વાત નથી. જે આ ધર્મમાં મેષ પંથમાં હોવા છતાં બીજા ધર્મ નહીં. હમણાં ગયા ને પ્રયાગરાજ, હાલો ત્રિવેણી સંગમ, ધર્મ ગુરુ હતો. બીજા તો કેટલા ગયા હશે. હવે એમાં આપણે જવાની શું જરૂર હતી? એવા રાજનેતાઓ, ઓલો આવીને અહીંયા સ્નાન કરીને જયારે આવ્યો તો વળી સન્માન કરે, સામયું કાઢે, રથમાં બેસાડ્યો ને એવા સમાજના લોકો પણ આંખે હોવા છતાં ઓલો આંધળા, આંધળા, આંખ હોવા છતાં આ બીજા ઘણા ધર્મ ગુરુઓ લગભગ બીજા ધર્મની ઓલી RSS કે જે હોય તે એમાં ભળ્યા છે. વળી આપણે પૂછ્યું તો કે આપણે તો શું વાંધો, બીજે જવાય. તો શું કામ? તમે તો મેષ ધર્મના છો,
ધણી માતંગ દેવને માનનારા છો, તમે ધર્મગુરુ છો મેઘવાર સમાજના, કેમ શું કામ RSS VHS ને ફલાણા ને ઢીકડા? એ તો હાલે હાલે ન હાલે ન હાલે. પછી અમારા સમાજનો એક અગ્રણી હતો, હવે એ ખબર નહીં, એ જ્યારે અમારામાં તો દફનાવે ને દાટે, એટલે જ્યારે એની મેં સાંભળ્યું, બોલા ભાઈ યાર ગયો નથી, દફનવી હતી તો એ બે છોરા એના ઝઘડવા માંડ્યા કે કાં એને બાપા એમ કહી ગયો છે કે મને ડફતાઓ નહીં, દાટતા નહીં, મને અગ્નિ સંસ્કાર દેજો, બાળી નાખજો. કાં તો ઓલો RSS માં હતો એટલે લે આવો આપણે ક્યાં નથી ભાઈ સાંભળી, જો સાચી ખોટી વાત હોય કરશે ક્ષમા કરજો મને, પણ વાત અમે સાંભળી. આવા તે મોં કાઢેલો માણસ, મોં કાઢેલો કે જે હોય તે સમાજ આગળની બે સમાજ પણ મેષ ધર્મમાં મેઘવાર પ્યોર મેસરી સમાજનો એક અગ્રણી મોહ ત્યારે ત્યાં લાઠીઓ ઉપડી. એક દીકરો કે આને અગ્નિ સંસ્કાર કે બાપા અહીં चाहिए અહીં, બીજો કે આપણે એને દફનાવી આપણા મેષ ધર્મના ઓલા હિસાબે મેઘવાર મેસરી મેઘવાર સમાજનો જે દફનાવે છે દાટે છે. એમ ભાઈઓ એમ કહે છે કે લાકડીઓ ઉપડી, બે છોકરાઓ એના હતા એમાં. હવે જે હોય તે, હવે તો મારી મેસરી મેઘવાર સમાજ કદાચ સાંભળ્યું હશે તો સમજી જશે. એ જે હોય તે મારે એના કોઈના નામ નથી દેવા, કારણ કે આપણે સત્ય કહીએ છીએ ના, તો ઘણાને પછી શું કહેવાય, મારે નથી કેવું મૂકો ને, ઘણાને સારું નથી લાગતું, એ બીજા શબ્દો ન વપરાય, વળી બહુ માઠું લાગે ને. એટલે વેલા આવા તો સમાજના અગ્રણીઓ, ઓલા રાજનેતાઓ, પછી અગ્રણીઓ, આ સમાજના ઘણા એવા લોકો બીજા ધર્મમાં જાય આવે, એનું ત્યાં બધું ઓલા જેમ કરે ને બોલે એમ બોલે. તો આપણો મેષ ધર્મ શું નાનો છે? હે ઊંચામાં ઊંચો, ખાલી ભારત નહીં આખા દેશમાં ખાલી જેટલા ધર્મો છે ને એ બધા ધર્મો, એ બધા સમાજના જે લોકો, એ બધા ધર્મ જે છે એ ધર્મથી ઊંચો ને શ્રેષ્ઠ. એ મારા વાલાઓ, જો ધર્મ હોય તો મેષ ધર્મ, મેષ પંથ છે, બારમતી તીર્થનો એ પાઠ છે. એ ધણી માતંગ દેવ ને મામી દેવ છે કઈ ગયા ને સ્થાપી ગયા હોય ને, એ કઈ નાની સુની વાત ન હોય. શું કામ ભૂલો છો મેઘવારો? એ મેઘવારના અગ્રણીઓ અમુક લોકો કે રાજનેતાઓ, એ સુધરો રે સુધરો, મુઆઓ બીજા ધર્મ. દાદા ના પડી, દાદા આવશે વાત કે શું કામ મા ધર્મના વાક્ય મેં વાક્ય ન લીધું અને શું કામ હું ન ગયો, એ દાદા કહેશે ત્યારે તો માનશો ને. તો આજના આપણે જ્ઞાન કથનને વિરામ દઈએ એના પહેલા મેશ્વર્યા પાંજો દેવ યચિંદો મેઘવારા પાંજો ડાડો આયો આય, જોગ પંચરથજી ગાલ્યું કેન્દો, જોગ મંડાણ જા લેખા દીધો નગે નાદો, એ ગતા કે વેરાયને હાયો માન સણાઈ દો. આ મેઘવારા પાછો દેવ યચી દો, એ પાછો દાડો આયો આય. બોલીએ પૂજ ધણી માતંગ દેવકી, લુણગ દેવકી, માતઈ દેવકી, મામઈ દેવકી છે. आज के आनंद की जय. हरि ओम. शांति शांति शांति. हे दादा તું દયા કે છે સદાય જેવો. શ્રી રામ. હરિ હરિ.